કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદ ખાતે યુરોપિયન દેશોમાં વર્ક વિઝાની તકો પર સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સેમિનારમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। ગુજરાતના મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓના સપના માટે માર્ગ મોકળો કરવાના પ્રયાસ રૂપે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સીએ યુરોપિયન દેશોમાં કામની તકો પર કેન્દ્રિત ગતિશીલ અને માહિતીપ્રદ સેમિનારનું ભવ્ય આયોજન કર્યું હતું। આ ઇવેન્ટ ટાયર 2 માર્કેટમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી હતી, જે વ્યક્તિગત અને વ્યવસાયિક વિકાસ માટે ઘણી તકોનું વચન આપે છે। સેમિનાર યુરોપમાં સ્થાયી થવા માટે કામની તકો, અવકાશ, વેતન અને ભાવિ સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। ગુજરાતમાં મોટા પાયે આયોજિત આ પ્રથમ ઓપન ફ્રી સેમિનાર હતું। પ્રોગ્રામ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આપણે કર્યો। આજનો જે પ્રોગ્રામ ખાસ કરીને લક્ઝમબર્ગ વર્ક વિઝા અને યુરોપિયન કન્ટ્રી વિશે આપણે યોજાયો છે। આપણી જે કંપની છે કર્ણાવતી સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી, એને આજે જે પ્રોગ્રામ કર્યો જેમાં હાઉસફુલ પ્રોગ્રામ રહ્યો। 300થી વધારે લોકો આજે આવ્યા અને એનાથી બહુ ક્લિયર થાય છે કે લોકોને યુરોપ જવું છે અને કામ કરવું છે અને બહુ જ રસ છે એ લોકોને। તો આપણે આજે બધાને ઓપ્શન્સ આપ્યા કે યુરોપ જવું હોય તો કેવી રીતે લીગલ રીતે જઈ શકાય છે, કયા પ્રોસેસ છે જે લોકોને ફોલો કરી શકે છે અને લીગલ વે ઉપર 2 વર્ષના વર્ક વિઝા કેવી રીતે મળી શકે છે, એની બધી ડિટેલમાં આજે મેં માહિતી અમારા પ્રોગ્રામમાં આપી છે।